ભરૂચ નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરને જ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મરણનો દાખલો લેવા માટે ધર્મના ધક્કા ખાવાનો વારો આવ્યો છે। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8ના કોર્પોરેટર પ્રવીણ પટેલના પિતરાઈ ભાઈનું અવસાન થયું હતું, જેઓને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। જે બાદ તેઓના મરણનો દાખલો લેવા માટે તેઓને સિવિલ હોસ્પિટલના પ્રશાસન દ્વારા છેલ્લા 20 દિવસથી ધર્મના ધક્કા ખવડાવવામાં આવી રહ્યા હોવાના તેઓએ આક્ષેપ કર્યા છે। સિવિલ પ્રશાસન દ્વારા તેઓને એક સામાન્ય દાખલો લેવા માટે એક વિભાગમાંથી બીજા વિભાગમાં ધક્કા ખવડાવીને બાય બાય ચારણી કરાવતી હોવાની તેઓને અનુભૂતિ થઈ હોવાના તેઓએ આક્ષેપ કર્યા છે। ત્યારે સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ થયા બાદ સત્તાધારી પાર્ટીના જ નગરસેવક સાથે જો આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તો સામાન્ય પ્રજાની શું હાલત થતી હશે તેવા પ્રશ્નો પણ પ્રજામાં ચર્ચાઈ રહ્યા છે। પ્રવીણ પટેલ વોર્ડ નંબર 8ના કાઉન્સિલર છું। મારા ભાઈએ બે દવા પીધી હતી અને સિવિલમાં લાવ્યા હતા। અર્જન્ટ ઇમરજન્સીમાં દાખલ કર્યા, ત્યાં થોડી ટ્રીટમેન્ટ આપી ને પછી આઈસીયુમાં દાખલ કરવા પડ્યા। આઈસીયુમાં દાખલ 2 કલાકમાં એમનું મોત નીપજ્યું। પછી એમનું પીએમ કરવા અમે ભરૂચ સિવિલમાં જ કરાવ્યું। પછી ત્યાંથી અમે ગામડે લઈ ગયા, ગામડે તેમ અગ્નિદાહ આપ્યા। પછી મારે જ્યારે મરણના દાખલાની જરૂર પડી તો અમારા નગરપાલિકામાં નોંધાયું નહોતું, એટલે મેં આવીને રિક્વેસ્ટ કરી કે આ હજુ નોંધાયું કેમ નથી? તો કે તમે આટલે નહીં આવું, પણ તમે જાઓ આઈસીયુમાં। એટલે હું પાછો આઈસીયુમાં ગયો। આઈસીયુમાં ગયા પછી એમને એવું કહી કે સાહેબ તો આજે રજા પર છે। તમે કહું મેડમ આજે 3 તારીખનું મોત થયું ને તમે 2-3 દિવસમાં આપવાનું હોય આ પોઝિશન, એટલે મહિનામાં અમે પછી લેતા નથી। પછી એમને તો કે રજા પર કાલે આવો એટલે તમે કાલે અમે જોઈએ, એવો મને જવાબ આપ્યો। ગેરવર્તન કર્યું મારી જોડે।